પછી તો દ્વારિકાધીશે હાથ પકડી લીધો, માં ચંગાવતીને કીધું, માં ખમૈયા કરી જા. દ્વારિકાધીશે દર્શન આપ્યા, ચેલૈયાને ફરીથી જીવતો કરી દીધો અને પછી કહ્યું કે માંગો સગાળશા, શું જોઈએ? એક જ અરજી કરી કે નાથ, અમારી કરીને એવી પરીક્ષા કોઈની ન કરતા. કળિયુગના માણસો પરીક્ષા આપી નહીં શકે, એટલે કહ્યું સાહેબ કે કદાચ આપણો દીકરો નપાસ થતો હોય તો પાસ કરાવી શકીએ, પણ મારો નાથ જ્યારે પરીક્ષા લેવા બેસે ને, કોઈના બાપનું ગજું નથી કે પરીક્ષામાંથી પાસ થાય. અરે હરીને હરાવ્યા પગલા, હરીને હરાવ્યા પગલા, પાછા ભરાયા સતી રે ચંગાવતીએ, હરીને હરાવ્યા સતી રે ચંગાવતીએ, હરીને હરાવ્યા. એવા હરીને હરાયા પગલા, પાછા રે ભરાયા સતી રે ચંગાવતીએ, હરીને હરાવ્યા સતી રે ચંગાવતીએ, હરીને હરાવ્યા. એવો ચેલૈયાને પછી સજીવન કીધો, અને માર્ગ એ દે વૈકુંઠનો દીધો. ચેલૈયાને સજીવન કીધો, અને માર્ગ એ દે વૈકુંઠનો દીધો. કાન કહે એના કુલના 71 કુલ જેણે તાર્યા, સતી રે ચંગાવતીએ, હરીને હરાવ્યા સતી રે ચંગાવતીએ, હરીને હરાવ્યા સતી રે ચંગાવતીએ, હરીને હરાવ્યા. તો કોક જ ચંગાવતી અને રાજા યુધિષ્ઠિર ધર્મ હોય કે જે પરીક્ષામાં પાસ થાય. મહારાજ ધર્મ સ્વર્ગમાં સદેહ પ્રવેશ કર્યો અને અહીંયા પરીક્ષિત મહારાજ ગાદી પર આવ્યા. પણ પરીક્ષિત ચક્રવર્તી સમ્રાટ થયા. પોતાના રાજ્યની સીમાઓ એટલી બધી વધારી દીધી કે કોઈ રાજા પરીક્ષિતની સામે યુદ્ધ કરવા તૈયાર નહીં. કુશળતાથી પોતાનું રાજ્ય ચલાવી રહ્યા છે અને એવામાં એકવાર એમને ખબર પડી કે મારા સુરક્ષિત રાજ્યમાં કલીનો પ્રવેશ થયો છે. એટલે પરીક્ષિતને એમ થયું કે યુદ્ધનો મોકો મળ્યો છે એવું વિચારી અને ચતુરંગીણી સેના લઈ અને પરીક્ષિત દિગ્વિજય કરવા માટે નીકળી ગયા. દિગ્વિજય દરમિયાન પરીક્ષિત મહારાજે સરસ્વતી નદીના કિનારા પર એક દ્રશ્ય જોયું. એક કાળા વેશધારી પુરુષ જે કલી હતો એ ધર્મને પીડી રહ્યો હતો. પરીક્ષિત મહારાજે કલિયુગને પરાસ્ત કર્યો અને મારવા તત્પર થયા. એટલે કલિયુગે કહ્યું કે મહારાજ મને મારો નહીં, છોડી દો. કહ્યું ઠીક છે, હું તને છોડી દઉં છું, પણ કારણ શું? બોલે મહારાજ મારામાં એક સદગુણ છે. શું? બોલે સતયુગ ત્રેતા અને દ્વાપરમાં જે ભગવાન યોગ તપ સાધનાઓથી નથી મળતા એ મારા સમયમાં હું કેવલ ભગવાનના કીર્તનથી મેળવી આપું છું. પરીક્ષિત મહારાજને વાત બરાબર લાગી. કહ્યું ઠીક છે તું રહે, પણ મારું રાજ્ય છોડીને જતો રહે. કળિયુગ કહે મહારાજ હું જાઉં ક્યાં? જ્યાં સુધી જળ દેખાય ત્યાં સુધી તો તમારી સીમા છે, તો મને કંઈક સ્થાન આપો. એટલે પરીક્ષિત મહારાજે કળિયુગને 4 સ્થાન આપ્યા. દ્વિતમ પાનમ સ્ત્રિયમ સુનામ, ધૃતમ યાને જુગાર, પાનમ યાને મદિરાનું પાન, સ્ત્રય એટલે પરસ્ત્રી ગમન જે કરતા હોય એમાં, અને સુના, સુના એટલે હિંસા,
આ પુષ્પને પ્રસૂન કહેવાય. ખબર? પ્રસૂન કહેવાય કેમ? પ્ર માને પ્રેમ અને સુના માને હિંસા. પ્રેમ પૂર્વક કરેલી હિંસા. પુલ તોડીએ છીએ આપણે, એ પણ એક હિંસા જ છે. ફૂલ એવી રીતના ઠાકોરજી માટે પણ તોડો ને તો એવી રીતના તોડવું જોઈએ કે ઝાડને ખબર ન પડે કે ફૂલ તૂટી ગયું. फूल इस तरह से तोड़ बागबा, शाख हिलने न पाए और खबर भी ना पड़े. ફૂલ એવી રીતે તોડો પ્રેમથી. જેટલા પ્રેમથી ઠાકોરજીને ચડાવીએ છીએ એટલા જ પ્રેમથી પુષ્પ તોડવાનું રાખો. એટલે જ એનું નામ છે પ્રસૂન, કે પ્રેમપૂર્વક હિંસા કરો. અને સાહેબ, મને એક જણાએ બહુ સુંદર પ્રશ્ન કર્યો હતો. મને કે શાસ્ત્રીજી, બોલે શું? બોલે આ પુષ્પનું આયુષ્ય માત્ર એક દિવસનું, છતાંય પ્રભુના ચરણો સુધી પહોંચી જાય છે. અને માણસનું આયુષ્ય 100 વર્ષનું, છતાંય પ્રભુ પાસે કેમ નથી પહોંચતો? મેં કહ્યું વાત સાચી છે, 100% સાચી વાત છે. પણ પુષ્પને ખબર છે મારું આયુષ્ય એક દિવસનું છે, છતાંય અંદરથી ખીલે છે એટલે પ્રભુ સુધી પહોંચી જાય. અને આપણે 100 વર્ષ જીવીએ છતાં અંદરથી ખીલતા નથી. બસ આ જ છે સાહેબ. એટલે સુના એટલે હિંસામાં. કળિયુગ કહેવા લાગ્યો, મહારાજ આ 4 સ્થાનથી મારું શું થશે? મને હજી કંઈક વધારે આપો. પછી અનેક સ્થાન આપ્યા છે. અનૃત, મદ, કામમ, રજો, વર, સોરીનું સુવર્ણ છે. આ બધામાં કળિયુગને સ્થાન આપ્યું છે. કળિયુગનું દમન કરી અને પરીક્ષિત મહારાજ પરત ઘરે પધાર્યા અને ઘરે આવી અને વિશ્રાંતિ કરવા લાગ્યા. સુરક્ષિતતાથી પોતાનું રાજ્ય ચલાવવા લાગ્યા. પર એક દિવસ બેઠા હતા અને બેઠા બેઠા એમને વિચાર આવ્યો કે મારા વડીલો એટલા બળશાળી હતા. કારણ દિગ્વિજય માટે નીકળેલા ત્યારે દરેક જગ્યાએ ભગવાન કૃષ્ણ અને અર્જુનની વાતો સાંભળેલી, કે અર્જુન આવા હતા, કૃષ્ણ આવા હતા. આ બધી જ વાતો સાંભળી એટલે મગજમાં એક રહસ્ય ઘૂંટાયું કે મારા પૂર્વજો આટલા હતા તો મારા માટે કંઈક આવું મૂકી ગયા હશે. એટલે બધી જ જૂની વસ્તુ તપાસવા લાગ્યો. એમાંથી એક જૂનો પટારો મળ્યો અને જૂનો પટારો ખોલ્યો. એમાં બધાથી નીચે મૂકેલો એક મુકુટ હતો. એ મુકુટ આવી રીતના હાથમાં ઉપાડ્યો અને પોતાના માથામાં પહેર્યો. જેવો માથામાં પહેર્યો એટલે પરીક્ષિત મહારાજની અંદર કળિયુગનો પ્રવેશ થયો. કારણ કે એ મુકુટ અનિતિનો હતો. હસ્તિનાપુરના યુદ્ધમાં જ્યારે જરાસંઘ મરાયો, યુદ્ધમાં એવો નિયમ હતો કે કોઈ પણ રાજા મરાય એટલે એનો જે મુકટ હોય એના દીકરાને આપવામાં આવે. હવે જરાસંઘ મરાયો એટલે એમનો દીકરો મુકટ લેવા માટે આવ્યો, પણ ભીમસેનને આ મુકટ બહુ ગમી ગયેલો. એટલે કહ્યું, ભાઈ આ મુકટ તો નહીં આપું. ધર્મે ખૂબ સમજાવ્યા ભીમને કે ભીમ આપી દે, આપણે બીજો મુકટ બનાવશું, એમાં શું છે, આવો જ બનાવશું. બોલે નહીં ભાઈ, આ મને બહુ ગમી ગયો છે ને આ મુકટ તો હું આપીશ જ નહીં. ભીમ દાદા થોડાક જીદી હતા. શું કહે ઠીક છે, મુકુટ રાખી લીધો. પણ ધર્મને ખબર હતી આજે કે નહીં તો કાલે આ અનિતિનો છે, આ દુઃખ દેશે. એટલે પટારામાં બધાથી નીચે પધરાયો અને પરીક્ષિતે બધાથી નીચેથી એ જ મુકટ કાઢ્યો. અનિતિનો હતો અને પરીક્ષિત મહારાજે જ અનિતિના સુવર્ણમાં કળિયુગને સ્થાન આપ્યું હતું. એટલે એ અનિતિના મુકટ દ્વારા પરીક્ષિત મહારાજની અંદર કળીનો પ્રવેશ થયો. અને જેવો કળિયુગ પ્રવેશ થયો, પરીક્ષિત મહારાજને એમ થયું કે મુરગિયા કરવી છે, શિકાર કરવો છે. પોતાના થોડાક ઘોડેસવારોને સાથે લઈ જંગલમાં શિકાર કરવા માટે આવ્યા. એક હરણની પાછળ ખૂબ દૂર સુધી નીકળી ગયા. ખૂબ દૂર સુધી ગયા. હરણ તો હાથમાં ન આવ્યું, પણ તૃષા ખૂબ લાગી, ખૂબ પ્યાસ લાગી કે જલ પીવું છે, જલ પીવું છે. દોડીને એક સરોવર હતું, સરોવરના કાંઠા ઉપર ગયા. જેવું જલ હાથમાં લઈ અને આમ પીવા જાય છે તો સામે એક આશ્રમ જોયો. બીજું કોઈ નહીં પણ ક્ષમિક ઋષિનો આશ્રમ છે. અને રાજાને મનમાં થયું કે
ઋષિનો આશ્રમ છે, ચાલ હું ત્યાં જાઉં. ઋષિ મારું સન્માન કરશે, મારું સ્વાગત કરશે, મને જલપાન કરાવશે, એવા ભાવ સાથે પાણી છોડી દીધું. જો આ દેશના રાજાઓએ એવું વિચારવું જોઈએ કે અમે ઋષિઓનું સન્માન કરશું. કારણ ઋષિ છે એ આ હિન્દુસ્તાનની સંપદા છે, સંપત્તિ છે, એનું રક્ષણ થવું જોઈએ. અને ચક્રવર્તી સમ્રાટને આવો વિચાર આવવો જ ન જોઈએ કે કોઈ ઋષિ મારું સન્માન કરે. પણ આજે કલયુગ બેઠેલો છે ઉપર, એટલે પરીક્ષિત મહારાજને થયું ચાલ સન્માન કરાવડાવું. દોડીને ગયા આશ્રમની અંદર. અહીંયા સમીક ઋષિ સમાધિસ્થ છે, સમાધિમાં બેઠા છે. પરીક્ષિતને એમ હતું કે મારું સ્વાગત કરશે, આવો આવો જલપાન કરાવશે, પણ આવું કાંઈ જ બન્યું નહીં. એટલે પરીક્ષિતને ક્રોધ આવ્યો, થોડો અવાજ કર્યો. થયું કદાચ મહારાજ ઢોંગ કરતા હશે સમાધિનો, હમણાં હું અવાજ કરીશ એટલે ઊભા થઈ જશે અને કહેશે અરે રે મહારાજ આવો આવો, હું તો સમાધિમાં હતો, મેં જોયા નહીં, તમે આવ્યા, લો પાણી લો. પણ આવું કંઈ જ બન્યું નહીં. ક્ષમિક તો એ જ અવસ્થામાં સમાધિસ્થ થઈને બેસી રહ્યા.